ગુજરાતના ખેડૂતો માટે ટેન્શન વધારનારા સમાચાર છે। આગાહી અનુસાર બે કુદરતી આફતો નજીક આવી રહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ભયાનક આગાહી કરવામાં આવી છે, જે રાજ્યના ખેડૂતો માટે ફરી એક ચિંતાનો વિષય બની શકે છે। હાલ ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ વધી રહ્યો છે। વહેલી સવારે અને રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। બીજી તરફ દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી થઈ છે, જ્યારે ગુજરાતનું વાતાવરણ આગામી 7 દિવસ શુષ્ક રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે। અંબાલાલ પટેલના મતે આગામી દિવસોમાં ગુજરાતમાં માવઠું થવાની સંભાવના છે। બંગાળ ઉપસાગરમાં તારીખ 24 નવેમ્બરથી લઈને 30 નવેમ્બર સુધી એક ડીપ ડિપ્રેશન કે ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે, જેની અસર દક્ષિણ પૂર્વીય તટો પર રહેશે। આ કારણે દક્ષિણ પૂર્વીય તટો પર 80 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને સાયક્લોન બને તો પવનની ગતિ વધુ તેજ થાય। આ સિસ્ટમની અસર છત્તીસગઢ, દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં થવાની શક્યતા રહેશે, જેના લીધે દક્ષિણ ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે। નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી પ્રથમ ઉડાનની તારીખ નક્કી થઈ ગઈ છે। નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી પ્રથમ વાણિજ્યિક ઉડાન 25 ડિસેમ્બરે ઉપડશે। નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ એ જાહેરાત કરી હતી કે તે 25 ડિસેમ્બરથી વાણિજ્યિક ઉડાનોનું સંચાલન કરશે। પ્રારંભિક તબક્કામાં દરરોજ 23 શેડ્યુલ ફ્લાઇટ્સ કાર્યરત થશે। આ સમય દરમિયાન એરપોર્ટ પ્રતિ કલાક મહત્તમ 10 ફ્લાઇટનું સંચાલન કરી શકશે। રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન એટલે કે માઉન્ટ આબુમાં ઠંડીનું જોર દિવસે ને દિવસે વધી રહ્યું છે। ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાને કારણે અહીંનું તાપમાન સતત ઘટી રહ્યું છે। માઉન્ટ આબુના સૌથી ઊંચા શિખર એટલે ગુરુ શિખર પર તાપમાન -2 ડિગ્રી નોંધાયું છે। બરફની ચાદર પથરાઈ ગુરુ શિખર પર તાપમાન માઇનસમાં જતા માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન હજી વધુ ઘટશે તેવી શક્યતા છે। આજ માટે આટલું। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી દેજો। મળીએ નવા સમાચારની અપડેટ સાથે। ધન્યવાદ।